ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીના આકર્ષક રીતે સજાવટ કરાયેલ રથ મુખ્ય આકર્ષણ બન્યા હતા। ભક્તો દ્વારા જય શ્રી રામના ગુંજતા નાદ સાથે યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। યુવક મંડળો દ્વારા ધ્વજ સાથે રેલી, ભજન કીર્તન તેમજ સંગીતની તાલે ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો। મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી। जय श्री राम। आज अपना रामनवमी निमित्ते भव्य शोभायात्रा राजपाड़ी गामना तमाम युवान द्वारा निकली रही है। राजपाड़ी डीपीसाથી निकली और पिपलेश्वर महादेव मुकामे पहुँचશું। आ यात्रा में खूब ज उत्साह आज युवानों में देखाई रह्यो है અને શાંતિપૂર્ણ રીતે ભાઈચારા રૂપે આપણે આ યાત્રા કાઢીશું અને पिपलेश्वर महादेव मंदिरे भव्य આપણે પૂર્ણાહુતિ કરી અને આરતી કરી અને ત્યારબાદ મહાપ્રસાદની લાભ લઈ અને દરેક જણ છૂટા પડીશું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય સિયારામ। જય શ્રી રામ। આજ રોજ 26/3/26ના રોજ રામનવમી નિમિત્તે રાજપાડીના સમગ્ર હિન્દુ ભાઈઓ તથા યુવાનો દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। ભવ્ય શોભાયાત્રા રાજપાડી હાઈસ્કૂલ પરથી નીકળી અને સમગ્ર ગ્રામમાં ફેરવી અને ત્યારબાદ पिपलेश्वर महादेव मंदिरे महाआरतीનું આયોજન કરવામાં આવેલું છે। महाआरती પૂર્ણ થયા બાદ સમગ્ર ગામ માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। એનો સૌ ભક્તજનો અને બધા લાભ લે એ રીતના સમગ્ર આયોજનને બધાના સહકારથી સંપૂર્ણ સફળતા મળે એ જ હિસાબે જય સિયારામ।